મીડિયામાં હમણાં કેટલાક નિવેદનો આવેલા હતા જેમાં પીએફ ભરવા બાબતે ભ્રષ્ટાચારની વાત હતી. એ બાબતે હું સ્પષ્ટતા કરતા જણાવું કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં નહોતી આવી, એટલે ભ્રષ્ટાચાર થયો છે એવું આપણે ના કહી શકાય. એટલે જે કર્મચારીઓનું પીએફ ભરવાનું બાકી છે એની કાર્યવાહી ચાલુમાં છે અને પોઝિટિવલી જ મહાનગરપાલિકા આ બાબતે જોઈ રહી છે. કેટલા કર્મચારીઓનું સાહેબ પીએફ બાકી છે ભરવાનું? એક્ઝેક્ટ આંકડો તો મારી પાસે અત્યારે હાલમાં નથી. એ એક્સરસાઇઝ આખી ચાલુમાં છે. કેટલા સમયગાળાથી પીએફ બાકી હતું ભરવાનું? અંદાજે 2011થી લગભગ બાકી છે અને હાલમાં એક સરકારની યોજના પણ આવેલી છે 2017થી 2025 સુધીની. અમે એમાં પણ લાભ લેવાનો એક તક એક્સપ્લોર કરી રહ્યા છીએ. સાહેબ, જે અત્યારે રિટાયર થઈ ગયા છે તે લોકોને કેવી રીતે ચૂકવણું કરવામાં આવશે? રિટાયર થઈ ગયેલા કર્મચારીઓ જે છે એના બાબતે એકવાર ઈપીએફઓના કર્મચારીઓ સાથે ટાઈઅપમાં રહીને એ બાબતે શું કરી શકાય છે એ અમે એમની સાથે એકવાર ચર્ચા કરી લઈશું. અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું પીએફ બાકી છે સાહેબ? એ ટોટલ આંકડો આપણે આવે ત્યારે જ પછી કહી શકાશે. સાહેબ, પીએફ ભરવાનું બાકી રહ્યું તો એના માટે જે જવાબદારો હોય એમની સામે શું પગલાં લેવા? જવાબદારીનો આમાં પ્રશ્ન અત્યારે નથી આવતો. અત્યારે મેન અમે કર્મચારીઓનું વિચારી રહ્યા છીએ કે જે કર્મચારીઓને એમને પીએફનો લાભ નથી મળ્યો તો એમને આપણે સૌથી પહેલાં તો પીએફનો લાભ આપીએ. ત્યારબાદ જે તે જવાબદાર હશે એમની સામે શું કરવું એ નિર્ણય લેવામાં આવશે. સર, જનરલી સામાન્ય રીતે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને એણે જો પીએફ ના ભર્યું હોય તો એની ઉપર શું પગલાં લેવાતા હોય? સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર છે એ જો પીએફ ના ભરે તો પહેલાં તો એમનું પેમેન્ટ અટકાવવામાં આવે છે. એમ છતાં જો એ પીએફ ના ભરે તો પછી એને બ્લેક લિસ્ટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવે. સર, કયા કારણથી આ પીએફ રહી ગયું છે ભરવાનું? એ બાબતે હું અત્યારે કશું કહી શકું એમ નથી, કારણ કે જે તે સમયે જે અધિકારીઓ હતા એમણે કયા કારણોસર નથી ભર્યું એ મને નથી ખ્યાલ એનો. આટલા સમય બાદ સાહેબ આ બધી કરવાની કેમ કામગીરી ચાલુ? ના, આટલા સમય બાદ નહીં, પણ આ લાભ ગમે ત્યારે મળવાનો તો કર્મચારીને આપવો તો પડશે જ આપણે. તો મહાનગરપાલિકા બન્યું પછી મહાનગરપાલિકા નો આ એક એપ્રોચ છે કે કંઈ પણ એલિજિબલ લોકો છે એમનું કશું બાકી ના રહે. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે આ કામગીરી કરી? નહીં, આ કામગીરી એ પહેલાંની ચાલુમાં છે. સર, પેલા સમયમાં ચૂકવણું થશે? સમયગાળો એક્ઝેક્ટ કહેવો મુશ્કેલ છે અત્યારે, કારણ કે જૂનું રેકોર્ડ છે, ઘણું બધું ફાઇલ્સ પણ આપણે જોવી પડતી હોય છે. તમારા ધ્યાનમાં આવ્યું છે અત્યાર સુધીમાં કેટલાય પેન્શનરો અને કર્મચારીઓ જે બાકી પડતા જે આ છે તેના માટે વંચિત છે? સોરી, કેટલા પેન્શનરો જે છે રિટાયર થઈ ગયેલા અને કર્મચારીઓનું પીએફ બાકી છે, કોઈ આંકડો છે સાહેબ? ના, મેં આપને કહ્યું એમ જ છે કે એકવાર ટોટલ રેકોર્ડ આવે પછી આપણે દરેક વસ્તુનું બાયફર્કેશન કરી શકીએ કે કેટલા કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમનું પીએફ બાકી છે, કેટલા કર્મચારીઓ ગુજરી ગયા છે એમનું પીએફ બાકી છે. ક્યાં સુધી આ તમામ વિગતો બહાર આવશે? એ પ્રોસેસ ચાલુ છે. આજે જે રીતના મ્યુનિસિપલ કમિશનર શ્રીનો વિડીયો જોવામાં આવ્યો, એ આખો વિડીયો જોયા પછી એવું લાગી રહ્યું છે કે કદાચ તેમણે આ પ્રેશરમાં આવીને કરી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે તેમણે જે મેં મુદ્દા ઉઠાયા છે કે વર્ષ 2011થી પીએફ કર્મચારીનું કાપવામાં આવેલું નથી, તે તેમણે કહ્યું હકીકત છે, કાપવામાં નથી આવ્યું. બીજો મુદ્દો એવો છે કે તેઓએ કાપ્યું નથી, તો આ સ્કીમ ભારત સરકારની છે. વર્ષ 2011માં જ્યારે પીએફ નંબર લાગ્યો ત્યારે 45 થી 55 કર્મચારીઓનો પીએફ કાપવામાં આવ્યો અને અત્યારે હાલ માત્ર નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકાના ચોપડા ઉપર માત્ર 13 જ કર્મચારી છે. એટલે સંસ્થાને, કોઈ પણ સરકારી સંસ્થા છે એને પીએફ નંબર લાગ્યો હોય તો તેના તમામ કોન્ટ્રાક્ટરો કે જેવા છે, રોડ કોન્ટ્રાક્ટર હોય, ડ્રાઈવરોના કોન્ટ્રાક્ટ પર રાખ્યા હોય, ગટર સફાઈ કરાવડાવી હોય કોન્ટ્રાક્ટ પર, કાચની સફાઈ કોન્ટ્રાક્ટ દ્વારા કરાવવામાં આવતી હોય, લાઇટો રિપેરિંગ માટે, લાઇટો નાખવા માટે કોન્ટ્રાક્ટર રાખવામાં આવ્યા હોય કે સિક્યુરિટીના કોન્ટ્રાક્ટર હોય, એ તમામે તમામ કોન્ટ્રાક્ટ પરના માણસનો પીએફ ગુજરાત સરકારના લઘુત્તમ વેતન કે જે દર 6 મહિને સરકારમાં વધારો થાય છે તેના ઉપર કાપવું ફરજિયાત છે. એટલે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એવું તો કહી જ દીધું કે અમે ભર્યું નથી, જે હકીકત બોલી ગયા છે. પરંતુ
જે ભર્યું નથી એ ક્યારે ભરશે? ગુજરાત સરકારનો લઘુત્તમ વેતન મુજબનો પગાર ક્યારે આપશે? સાહેબ, તમે કોઈને પગાર ચિઠ્ઠી નથી આપતા, તમે કોઈને મિનિમમ વેજ પ્રમાણે પગાર નથી આપતા. તમારા સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો કે અન્ય બીજા કોન્ટ્રાક્ટરો કોઈને મિનિમમ વેજ પ્રમાણે પગાર નથી આપતા. અત્યારે હાલ જે 2 એજન્સીઓ આવી છે અને જેમાં 101 માણસ છે એ ગુજરાત સરકારનું લઘુત્તમ વેતન સાચવે છે, પણ જે નથી સાચવતા તેનો ખુલાસો તમે કેમ નથી કરતા? આજ દિવસ સુધી જે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોનો પીએફ કાપવામાં નથી આવ્યો તેનો ખુલાસો કરો સાહેબ. લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવ્યો તેનો ખુલાસો કરો સાહેબ. ગ્રેજ્યુટી ચૂકવવામાં નથી આવી તેનો ખુલાસો કરો. વર્ષ 2017 ની જે ભારત સરકારની સ્કીમ છે, સાંભળી લેજો સાહેબ, તે વર્ષ 2017 થી 2025 ના કર્મચારીઓ માટેની જ છે. અંદરના નિયમો અધિકારીઓને બોલાવીને સમજજો. 2011 થી જે કર્મચારીઓ હતા તેમનાથી 2017 ના ડિસેમ્બર 2016 ના માટેની આ સ્કીમ નથી. એટલે તમામનો રેકોર્ડ તમારે બનાવવો પડશે અને આ નડિયાદની પ્રજા વચ્ચે અમે હિસાબ માંગીશું, તમારે રજૂ કરવું પડશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.